નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓના ડીએ અંગે આવી નવીનતમ અપડેટ. હવે પેન્શનની મોંઘવારી સામે લડવા રહેશે સરળતા. જો મિત્રો, સરકારે આ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં લઈને આવ્યું છું. મિત્રો, પેન્શનોને હવે મોંઘવારીના સામે લડવા માટે સારા સમાચાર મળી રહ્યા છે. તો ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે. મિત્રો, તેના વિશે ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ અત્યારે અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. સરકારી કર્મચારીઓને છેલ્લા ઘણા દિવસથી આ વર્ષે જાન્યુઆરી ડીએ મળવાની આતુરથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓને આ રાહ જોતા સરકારે જાહેરાત કરી છે કે હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારવામાં આવશે. આના કારણે કર્મચારીને પગાર મોટો ફાયદો થશે. સરકાર તરફથી ડીએ અંગે નવીન અપડેટ પાછળના બાબતે આપણે ધ્યાન જોઈ લે. મિત્રો, કેન્દ્રીય કર્મચારી ડીએ અંગે રાહતનો અંત આવવાનો છે. તે રકમ ટૂંક સમયમાં કર્મચારીના ખાતામાં જમા થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીને 6 માસિક ધોરણે વર્ષમાં 2 વાર ડીએ આપવામાં આવે છે. ડીએમાં પહેલો વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવશે. આ અંગે સરકાર તરફથી અપડેટ આવી છે કે આ વર્ષમાં પહેલાં 6 મહિના માટે ડીએ વધારો હોળી પહેલાં જાહેર કરવામાં આવે છે. ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ડીએ વધતા જ કર્મચારીને પગાર મોટો ઉત્સાહ જોવા મળશે. કર્મચારીને મોંઘવારી સામે લડવા મદદરૂપ થશે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકાર કર્મચારીને ભેટ આપવામાં કામ શરૂ થયું છે. આ હેઠળ આઠમો પગાર પંચ રચના મંજૂરી આપવામાં આવી છે. હવે ડીએ અંગે કોઈ પણ રાહતના સમાચાર આવે છે. આ વખતે હોળી તહેવાર 14 માર્ચે છે. સામાન્ય રીતે દર વર્ષમાં પહેલા ભાગે ડીએ જાહેર કરવામાં આવે છે. આ વખતે સરકાર હોળી પહેલાં કર્મચારી માટે ડીએ વધારે જાહેર કરી છે. મિત્રો, 7મો પગાર પંચ મોંઘવારી ભથ્થામાં વધારો થશે. ડીએમાં વધારો 7મો પગાર પંચ હેઠળ થવાનો છે. આ પછી 7મો પગાર પંચ હેઠળ બીજા ભાગમાં પણ ડીએમાં વધારો કરવામાં આવશે. આ વર્ષનું પહેલાં ડીએ વધારો જાન્યુઆરીથી થવાનું છે, પરંતુ તેનો વિલંબ થયો છે. આ કારણસર જ્યારે આ પણ વધારો થશે ત્યારે બાકીની રકમ ડીએ બાકી રકમ 2025માં આપવામાં આવશે. જાન્યુઆરી અમલી આપવામાં આવશે. જાન્યુઆરી ફેબ્રુઆરી બાકી રહેલા પગાર સાથે ડીએ મારવાની અપેક્ષા છે. માર્ચમાં અપેક્ષા છે. તેમને જણાવી દઈએ કે સરકાર જાન્યુઆરી ડીએ નવીન અપડેટ અંગે સત્તા નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ડીએમાં વધારાને કારણે પગારમાં આટલો વધારો થશે. મોંઘવારી ધ્યાનમાં રાખી ડીએ નક્કી કરવામાં આવે છે. ડિસેમ્બર 24માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસમાં ડેટા આધાર નક્કી કરવામાં આવે છે. જાન્યુઆરી કર્મચારીને કેટલું ડીએ મળશે. અત્યાર સુધી ડેટા નવેમ્બર 24 સુધી ડેટા અનુસાર ડીએમાં 3% વધારો થવાની માનવામાં આવે છે. ડીએ કેટલો વધારશે તે કર્મચારીના સંગઠન પર આવી જ અપેક્ષા છે. આનાથી કર્મચારી પગાર લગભગ ₹500નો વધારો થવાની શક્યતાઓ છે. તમારા મૂળ પગાર પ્રમાણે તેમને આ રીતે ડીએ મળશે. હાલમાં કેન્દ્રીય કર્મચારી 53% ડીએ મળી રહ્યું છે. એટલે કે જો સરકારી કર્મચારી મૂળ પગાર ₹18,000 છે, ₹9,540 મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. મોંઘવારી વધતાના સમાચાર જાન્યુઆરી ડીએ 3% વધી તો ₹540 વધારો થશે અને ડીએમાં ₹10,080નો કેટલાક કર્મચારીનું સંગઠન માને છે ફક્ત 2 મહિનાનો 2% વધારો થશે. જો આવું થશે તો ડીએમાં ₹360 વધારો થશે. આટલા બધા કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે. કર્મચારીઓના ઉપરાંત પેન્શનને પણ ડીએ વધારવાનો ફાયદો થશે. કર્મચારી માટે મોંઘવારી ભથ્થુમાં વધારવામાં આવશે. જ્યારે નિવૃત્તિ પેન્શનમાં મોંઘવારી રાહત છે ને લગભગ સમાન રીતે લાગુ પડશે. ના વધારે લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ 69 લાખ પેન્શનરમાં ફાયદો થશે. ગયા વર્ષે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કર્મચારીના ડીએમાં 2 હપ્તામાં કુલ 7% વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થુમાં 4%, જુલાઈ 2024થી 3% વધારો કરવામાં આવ્યો હતો. હવે કેન્દ્રીય કર્મચારી 53% દર ડીએ મળી રહ્યો છે. મોંઘવારી ભથ્થું તમે જાણો છો મિત્રો, એસએફ ડેટા આધાર નક્કી કરવામાં આવે છે. કર્મચારીઓ માટે ડીએ છેલ્લા 12 મહિના સરેરાશ એસએફ ડેટા ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. અને કેન્દ્રીય કર્મચારી જાહેર ક્ષેત્ર કર્મચારી અલગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યું છે. તો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. મિત્રો,